કરમ એટલે કાંઠા થાય 2026 ભમરાળું બેઠું છે મારી સાથે દાવું કેમ થાય અત્યારે ફરી ટકલું થવાની નોબત આવી ગઈ મસ્ત મજાના મારા બાપાના ઘરેથી ખાઈ ધરે એટીકેટી થઈને આપણે નીકળી જતા હેર કટ કરાવવા કરમની કિરણે એડીજીન રોડ બનતા કરીને તો એક્સિડન્ટ નું પ્રમાણ વધતું જ જાય છે લખણ ખોટા તારે ઈ બાજુ દાફેલા નથી મારવા સીધો એડ્યો જિંદગીમાં એક વાત હંમેશા યાદ રાખો બીજું કોઈ શીખો કે ના શીખો બાકી છે દાવાનું હોય તો હેલ્મેટ પહેરીને દાવ નસી બારે છત્રીનો ઓકળો લાગેલો હોય ને એટલે સેફટી રાખવી જરૂરી છે મારા ગામડેથી 15 કિલોમીટર કાપીને થરા જાય પછી ખબર પડી કે પેટ્રોલ તો થઈ ને ઠક 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 બોલતો હતું એટલે આપણે આવી ગયા પાછા વારે પેટ્રોલ ભરાવા અહીંયાથી સીધા આવી ગયા દુકાને નોય આપણે કરાવવાનો છે ટકો મારા કરોડો વર્ષોની મહેનત થી કપાયેલા વાળ નો અત્યારે આપણે છે ને સ્વાહ કરવાનું હવે અડધો ટકલો તો થઈ ગયો છું કઈ રીતે કારણ કે મેં માંડ વાળ વધારે હતા ને અહીંયા આગળ આવ્યો એટલે થોડા જણા વધારે જ થઈ ગયા છતાં આપણે શેઠ મેમો જેટલા નો આવ્યો માંડ બાળક માંથી જુવાન બન્યો તો પાછા વાળ કપાય એટલે લાગવા માંડ્યો નાના આમ થા બાબલા દેવ એક વાત તમને જણાવવાની બાકી રહી ગઈ કે આપણે આવ્યા હતા હોટલ ની અંદર જમવા માટે મંગાઈ દીધું પનીર અંગારા કીધું છે ને ચિયક કે દેશી મારા ભૂખ ભરેલા ભાઈ બંધ મેં કેટલી રોટલી ખાધી ઘરે ખાઈને ધૂળમાં આળટવા માંડે નો એન કે છે એકચ્યુઅલી મારે ટીશ્યુ ને મુખવાસ વગર તો નહીં જ ચાલે મેં એક જગ્યાએ સાંભળ્યું હતું કે દિલના સાફ લોકો છે ને ફોલો જલ્દી કરી દે છે શું વાત સાચી હશે